દોસ્તો, એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. વિશ્વના આજના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, કે જેઓની સ્થિતિ આજે દિવાળિયા જેવી થઈ ગઈ છે. મુકેશ અંબાણી તો બિલિયનરોની યાદીમાં છે, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઈડી દ્વારા અનિલ અંબાણીનું ઘર જે છે એને જપ્ત કરી લેવામાં આવ્યું છે. અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે. ત્યારે હવે ક્યાં રહે છે અનિલ અંબાણી, આ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે એમનો બંગલો જપ્ત થતાની સાથે જ તેઓ ક્યાં રહે છે. જાણી લઈએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, અનિલ અંબાણી અને એમનો પરિવાર કે જે મુંબઈમાં આવેલા પાલી હિલ વિસ્તારના અબોડ નામનો બંગલો કે જે ખાનગી રહેઠાણ છે, વિશ્વના સૌથી મોંઘા બંગલાઓની યાદીમાં સ્થાન પામેલો આ એબોડ નામનો આ બંગલો કે જે અનિલ અંબાણીની માટે ખાસ છે. ત્યાં જ અંબાણી પરિવાર રહેશે અને અનિલ અંબાણીના તમામ પરિવારના સભ્યો પણ ત્યાં જ રહેશે. આ બંગલો કે જે મુકેશ અંબાણી સાથે એમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન છે એમની સાથે અટેચ હતો અને એના પરિણામે એમનું દેવું વધી જવાને કારણે જ આ બંગલો છે હાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે અનિલ અંબાણી જે છે એની મુશ્કેલીમાં વધારો થયો છે. અલગ અલગ યુઝર્સના મનમાં એવા સવાલો થતા હોય છે કે આખરે અનિલ અંબાણી છે એમનો બંગલો જપ્ત થયો તો તેઓ હવે ક્યાં રહેશે. દોસ્તો, તમને જણાવી દઈએ, અનિલ અંબાણીનો બંગલો માત્ર જપ્ત થયો હોય છે એટલે હવે તેઓ અત્યારે તો એવો પોતાના બંગલોમાં જ રહેતા હોય છે, કારણ કે એમનો બંગલો જપ્ત થયો હોય છે અને પછી કાર્યવાહી આગળ બધા જ પ્રૂફ મળે છે તો પછી એનો આ બંગલો કાયમ માટે જપ્ત થાય છે. એવી પણ વાતો હોય છે કે આખરે અનિલ અંબાણીના પરિવારના તમામ સદસ્યો જે આજે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. અનિલ અંબાણી તો વખતો વખત એમના ઉપર કાર્યવાહી થતી હોય અને મીડિયાની સમક્ષ રજૂ થતા હોય છે તો પછી એમનો જે આ બંગલો છે આ વખતે ધરપકડ થતાની સાથે જ અનિલ અંબાણી છે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે એમનું દેવું છે સતત ને સતત વધી રહ્યું છે અને અનેક એમના ફ્રોડ પણ સામે આવી રહ્યા છે. એવા સમયે હવે એની ચિંતામાં વધારો થયો છે, એમની મુશ્કેલીમાં વધારો થતાની સાથે જ એમનું આબોટ ઘરની જો વાત કરવામાં આવે તો એમાં પણ લક્ઝરિયસ સુવિધાઓની કમી નથી દોસ્તો. આજે ભલે અનિલ અંબાણી દેવાળિયા જેવી સ્થિતિમાં હોય, પરંતુ એમની દરેક જે સુવિધાઓ છે, લક્ઝરિયસ સુવિધાઓ છે, મુકેશ અંબાણીના એન્ટેલા બંગલો કે જે મુંબઈમાં આવેલો છે એમના કરતાં પણ સારી અને એમના જેવી જ સુવિધાઓ ધરાવતો આ બંગલો કે જે અબોડ નામનો બંગલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અનિલ અંબાણીના દીકરાના લગ્ન પણ આ જ બંગલોમાં થયા હતા. તો પછી આ બંગલાની કિંમત આશરે તે 3750 કરોડ આસપાસ છે. તો કેટલાક અહેવાલો મુજબ આ બંગલો 5000 કરોડની કિંમતનો પણ આંકવામાં આવે છે. તો પછી અંબાણી પરિવારનો આ લક્ઝરિયસ બંગલો કે જે એવું સુવિધાઓની બાબતમાં વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના એન્ટિલા બંગલોમાં જે લક્ઝરિયસ સુવિધાઓ છે એવી જ સુવિધાઓ આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના બંગલોમાં પણ છે. જેમાં બંગલો ખૂબ આકર્ષક દેખાય છે અને મુકેશ અંબાણીના બંગલોની જે સુવિધા છે, એમનો બંગલો તો 15000 કરોડની કિંમતનો છે, પરંતુ અનિલ અંબાણીનો આ એબોર્ડ હાઉસ કે જેમાં પણ કોઈ સુવિધાની કમી નથી દોસ્તો. ઊંચી છત, એમના દરેક ખૂણા ખૂબ આકર્ષક છે અને એમની જ કિંમત ખૂબ વધારે છે. ત્યારે મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે અને અનિલ અંબાણીની સ્થિતિ દેવાળિયા જેવી છે. મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે અને આજે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.